ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સાથે નિર્જલા એકાદશી વ્રત વિશે વાત કરવા જઈ રહ્યો છું। જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે અને જેમ કે આ એકાદશીનું નામ છે નિર્જલા, એટલે કે પાણી અને અન્ન વગર આ વ્રત રાખવામાં આવે છે। પુરાણો અનુસાર આ વ્રત કરવાથી આખા વર્ષની તમામ એકાદશીઓનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે, કારણ કે આ વ્રત ખૂબ જ કઠિન માનવામાં આવે છે। જેઠ માસની તપતી ગરમીમાં આ વ્રત આવે છે અને આવી સ્થિતિમાં પાણી વગર રહેવું એટલે કે નિર્જળ વ્રત રાખવું કોઈ તપસ્યા કરતાં ઓછું નથી। તેથી જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્તો નિર્જલા એકાદશીનું વ્રત નિર્જળ રહીને કરે છે અને વિધિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે, મંત્રોનો જપ કરે છે, રાત્રે જાગરણ કરે છે અને એકાદશીના દિવસે અખંડ દીપદાન કરે છે, તેમના શરીર, વાણી અને મનથી થયેલા તમામ પ્રકારના પાપ કર્મોનો નાશ થાય છે અને તેમની મનગમતી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। તેમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપરંપાર કૃપાથી મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે, એટલે કે મોક્ષ મળે છે। તેથી નિર્જલા એકાદશીનું વ્રત અત્યંત મહત્વપૂર્ણ છે। જો તમે વ્રત રાખો છો તો તે ખૂબ જ શ્રેષ્ઠ છે। જો કોઈ કારણસર તમે નિર્જળ રહી શકતા ન હોય તો ફળાહાર અથવા જળાહાર દ્વારા પણ આ વ્રત કરી શકો છો। જેમ કે જો તમે અસ્વસ્થ હોય, વૃદ્ધ હોય, બાળક હોય અથવા કોઈ પણ કારણસર સંપૂર્ણ વ્રત રાખવામાં અસમર્થ હોય તો પણ પ્રયત્ન કરવો કે આ દિવસે અન્નનું સેવન ન કરો। જો તમે આ રીતે અન્નનો ત્યાગ કરીને ફળાહાર અથવા જળાહાર દ્વારા વ્રત રાખો છો તો પણ ભગવાન શ્રી વિષ્ણુની અપરંપાર કૃપા તમને પ્રાપ્ત થાય છે, કારણ કે તમે તમારી શક્તિ અને શારીરિક ક્ષમતા અનુસાર વ્રત ધારણ કર્યું છે। જે લોકો સંપૂર્ણ સ્વચ્છ છે અને નિર્જળ વ્રત કરી શકે છે તેમણે શક્ય હોય તેટલું સંપૂર્ણ નિર્જળ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। અને જે ભક્તો આખા વર્ષ દરમિયાન કોઈ પણ એકાદશીનું વ્રત કરતા નથી પરંતુ વ્રત કરવાની ઈચ્છા ધરાવે છે તેઓ નિર્જળા એકાદશીનું વ્રત જરૂર રાખી શકે છે। એટલે કે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત પણ તમે ઈચ્છો તો રાખી શકો છો। ઘણા ભક્તો એવા છે જે વ્રતની શરૂઆત કરવા માંગતા હોય છે, તો તમે નિર્જળા એકાદશીથી પણ તમારા વ્રતની શરૂઆત કરી શકો છો। અહીંયા ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન આવી શકે કે હાલમાં જ અધિક માસ પૂરો થયો છે તો નવું વ્રત શરૂ કરવું જોઈએ? તો જુઓ, અન્ય વ્રતોની વાત કરીએ તો જેમ કે કરવા ચોથનું વ્રત હોય કે ત્રીજના વ્રતો હોય જે પરિવારની પરંપરા અને નિયમો અનુસાર કરવામાં આવે છે, એટલે કે પરિવારમાં જે રીતે જણાવવામાં આવે છે અથવા જે નિયમ ચાલતો હોય તેના મુજબ તે વ્રતો કરવામાં આવે છે। પરંતુ જ્યારે એકાદશીની વાત આવે છે ત્યારે એકાદશી મોક્ષદાયી વ્રત માનવામાં આવે છે। આ વ્રત તમે જ્યારે પણ મન થાય ત્યારે પણ જ્યારે પણ તમે ઈચ્છા થાય ત્યારે શરૂ કરી શકો છો, કારણ કે આપણને ખબર નથી કે આગામી એકાદશી સુધી આપણે જીવતા રહીશું કે નહીં। જીવનનો કોઈ ભરોસો નથી અને જો આપણે એક પણ એકાદશીનું વ્રત કરી લઈએ તો તેનું અત્યંત મોટું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। તેથી જો તમે મને પૂછો તો હું કહીશ કે હા, જરૂર કરો। જો તમે એકાદશીનું વ્રત કરવા માંગતા હોય તો આ એકાદશીથી શરૂઆત કરી શકો છો, અને જો તમે માત્ર એક જ એકાદશીનું વ્રત કરવા માંગતા હોય તો નિર્જલા એકાદશી અવશ્ય કરવી જોઈએ। હવે તમારા કેટલાક અન્ય પ્રશ્નોના જવાબ પણ હું આ વિડીયોમાં આપવાનો છું, પરંતુ તે પહેલાં જાણીએ કે એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે અને નિર્જલા એકાદશીનું વ્રત કયા દિવસે રાખવું જોઈએ। જેઠ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિ 24 જૂન 2026ના રોજ સાંજે 6:12 શરૂ થશે અને તેનું સમાપન 25 જૂનની રાત્રે 8:09 થશે। તેથી સૂર્યોદયકાલની તિથિ મુજબ 25 જૂન 2026 એટલે કે ગુરુવારના દિવસે નિર્જલા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે અને ગુરુવારના દિવસે આવતી નિર્જલા એકાદશી અત્યંત શુભ અને ઉત્તમ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી બમણી કૃપા પ્રાપ્ત થાય છે। હવે ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન આવે છે કે તેઓ નિર્જલા એકાદશીનું વ્રત કરવા માંગે છે પરંતુ ગુરુવારનું વ્રત પણ છે, તો શું કરવું? તો જુઓ, બંને વ્રત એકસાથે કરી શકાય છે। સંકલ્પ લઈને, એટલે કે બંને વ્રતોનો સંકલ્પ એકસાથે કરી લો અને ત્યારબાદ વિધિપૂર્વક પૂજા કરી લો। જુઓ, બંને વ્રતોની પૂજા લગભગ એક સરખી જ હોય છે। જેમ કે એકાદશીના દિવસે આપણે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ, કેળાના છોડની પૂજા કરીએ છીએ, તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુ
અને માતા લક્ષ્મીની આરાધના કરીએ છીએ. એ જ રીતે ગુરુવારના વ્રતમાં પણ કેળાના છોડની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પીપળાની પૂજા પણ તમે કરી શકો છો. ગુરુવારના દિવસે પીપળાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે, તેથી તે કરવી જોઈએ. ગુરુવારની પૂજા અને એકાદશીની પૂજા લગભગ સમાન છે, તેથી તમે બંને વ્રત એકસાથે કરી શકો છો. હવે પ્રશ્ન આવે છે કે સાંજે પારણ કેવી રીતે કરવું? કારણ કે એકાદશીના વ્રતમાં તો પારણ કરવામાં આવતું નથી અને પાણી પણ પીવામાં આવતું નથી, જ્યારે ગુરુવારના વ્રતમાં સાંજે મીઠું ભોજન લેવામાં આવે છે, એટલે કે મીઠાવાળું ભોજન લેવામાં આવે છે. તો આવી સ્થિતિમાં ગુરુવારનું વ્રત કેવી રીતે પૂર્ણ થશે? જુઓ, ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ ત્યારે તેની સાથે આવતું બીજું કોઈ પણ વ્રત પણ પૂર્ણ માનવામાં આવે છે. તેથી તમે નિર્જલા એકાદશીના વ્રતના નિયમોનું પાલન કરો. જે રીતે તમારી ક્ષમતા હોય તે રીતે કરો. બંને વ્રતોનો સંકલ્પ લો, બંને વ્રતોની કથાઓ સાંભળો અને પૂજા કરો. તમારા બંને વ્રતો પૂર્ણ માનવામાં આવશે. પારણ તમારે નિર્જલા એકાદશીના નિયમ મુજબ જ કરવાનું રહેશે. હવે નિર્જલા એકાદશીના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ. તો આ દિવસે સવારે 5:25 સાંજે 4:30 સુધી રવિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે, જે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યોગમાં પૂજાપાઠ, મંત્ર જપ અને વ્રત કરવાથી તેનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે. બીજું શુભ યોગ છે, આ દિવસે શિવ યોગ છે, જે સવારે 10:22 શરૂ થશે અને આખો દિવસ રહેશે. ત્રીજો યોગ સિદ્ધ યોગ છે. સિદ્ધ યોગમાં કરવામાં આવેલ દરેક કાર્યમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સિદ્ધ યોગનો પ્રારંભ સવારે 10:53 શરૂ થશે અને તે પણ આખો દિવસ રહેશે. આટલા બધા શુભ સંયોગમાં નિર્જલા એકાદશીનું વ્રત આવી રહ્યું છે, તેથી શક્ય હોય તો વ્રત જરૂર ધારણ કરવું જોઈએ. અને જો વ્રત ન કરી શકો તો પણ વિધિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને પોતાના આચાર વિચાર તથા વર્તનને શુદ્ધ રાખો. હવે જુઓ, નિર્જલા એકાદશી પર જેટલા શુભ સંયોગો પ્રાપ્ત થઈ રહ્યા છે, એટલા જ સાથે કેટલાક અશુભ સંયોગો પણ છે. જેમ કે ભદ્રા, એટલે 25 જૂને ભદ્રાકાળ પણ રહેશે. ભદ્રકાળનો પ્રારંભ સવારે 7:08 થશે અને તેનો સમાપન રાત્રે 8:09 થશે. જો કે આ ભદ્રા પાતાળ લોકમાં રહેશે, તેથી પૃથ્વીલોક પર તેનું કોઈ ખાસ અશુભ પ્રભાવ માનવામાં આવતો નથી. તેથી નિર્જલા એકાદશીના વ્રત અને પૂજામાં કોઈ પણ પ્રકારની અડચણ નથી. હવે વાત કરીએ પૂજાના શુભ મુહૂર્તની. તો સવારે 4 વાગ્યાથી સવારે 4:40 સુધી બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે. આ સમયમાં તમે સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની પૂજા શરૂ કરી શકો છો. હવે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો સવારે 11:56 થી બપોરે 12:52 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આ સમયમાં તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકો છો. હવે રાહુકાળની વાત કરીએ તો બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધી રાહુકાળ રહેશે અને રાહુકાળ દરમિયાન કોઈ પણ શુભ કે નવું કાર્ય શરૂ કરવું જોઈએ નહીં. હવે એકાદશી વ્રતના પારણના શુભ મુહૂર્ત વિશે જાણીએ. એકાદશી વ્રતનું પારણ દ્વાદશી તિથિમાં કરવામાં આવે છે. દ્વાદશી તિથિ 25 જૂનની રાત્રે 8:09 શરૂ થશે અને તેનું સમાપન 26 જૂન 2026ના રોજ રાત્રે 10:22 થશે. નિર્જલા એકાદશી વ્રતના પારણનો શુભ સમય 26 જૂન 2026 શુક્રવારના રોજ સવારે 5:25 થી 8:13 સુધી રહેશે. આ સમયમાં તમે તમારું વ્રતનું પારણ કરી શકો છો અને વ્રત પૂર્ણ કરી શકો છો. એટલે એકાદશીનું વ્રત 25 જૂને રાખવાનું છે. 24 જૂને દશમી તિથિના નિયમોનું પાલન કરવાનું છે. શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું તથા બ્રહ્મચર્યનું પાલન કરવું. મહિલાઓ અને દીકરીઓએ બુધવારના દિવસે જ વાળ ધોઈ લેવા, કારણ કે એકાદશીના દિવસે વાળ ધોવા યોગ્ય માનવામાં આવતા નથી. તેથી એક દિવસ પહેલાં જ વાળ ધોઈ લેવા. ત્યારબાદ 25 જૂને વ્રત રાખવું. તમારી સુવિધા અને શારીરિક ક્ષમતા અનુસાર નિર્જળ, જળાહાર અથવા ફળાહાર વ્રત રાખી શકો છો અને 26 જૂને એકાદશી વ્રતનું પારણ કરવું. આવા ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન આવે છે કે જો 25 જૂનની રાત્રે દ્વાદશી તિથિ શરૂ થઈ જાય તો શું દ્વાદશી લાગ્યા પછી આપણે જળ પી શકીએ? તો ના. જુઓ, જો તમે એકાદશીનું વ્રત ધારણ કરો છો, પછી ભલે તે નિર્જળ હોય, જળાહાર હોય કે ફળાહાર હોય, તમે જે નિયમથી વ્રત કરો છો તેનું પાલન બીજા દિવસે સૂર્યોદય સુધી, એટલે કે પારણના શુભ મુહૂર્ત સુધી કરવું જોઈએ. એટલે જો તમે નિર્જળ એકાદશીનું વ્રત રાખી રહ્યા છો તો પારણના શુભ મુહૂર્તમાં જ પાણી પીવું જોઈએ. ત્યારે જ તમારું નિર્જલા એકાદશી વ્રત સંપૂર્ણ નિર્જળ માનવામાં આવશે.
કારણ કે આપણે આખા 24 કલાકનું નિર્જળા એકાદશી વ્રત કરીએ છીએ. તેથી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને જ નિર્જળ વ્રત ધારણ કરવું જોઈએ. તો આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થશે. જો હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તમારા પ્રશ્નોનો જવાબ તમને જલ્દી આવનારા વિડીયોમાં મળી જશે. તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.